શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. સાર ભાગવતનો. શ્રીમદ ભાગવતની કથા વેદ અને ઉપનિષદના સાર રૂપે પ્રકટ થઈ છે. તેમાંથી ઉત્તમ ફળ થાય છે તે સર્વથી વિલક્ષણ જ હોય છે. વૃક્ષના મૂળમાંથી લઈને ટોચ સુધી રસ વ્યાપેલો છે, છતાં એમાં રસાસ્વાદ આવતું નથી. પણ એ રસ જ્યારે વૃક્ષમાંથી જુદો પડે છે અને ફળ અને ફૂલમાં આવે છે, ત્યારે જ એ રસ જગતને પ્રાપ્ત થાય છે. એવું શ્રીમદ ભાગવતની કથાના શ્રવણમાં પણ સમજવાનું છે. શ્રીમદ ભાગવતની કથાનું રસપાન ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું પૃથ્વી ઉપર ઉદય કરવાના ઉદ્દેશ્યથી પ્રાપ્ત થયું છે. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજુ કી જય.